નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભણીશું ભાવિક ગણિત ગમ્મત સિનિયર કેજી 2. બરાબર ને? તો એ પહેલાં આપણે શું કરીશું? પ્રાર્થના. તો હાથ જોડી આંખો બંધ. પેલા મોરલાની પાસ બેઠા સારે દાજોની, આપે વિદ્યા કેરું દાન, માતા સારે દાજોને. બારકડા ગેલા, અમે ભણીએ વહેલા વહેલા, અમને ભણતા આનંદ થાય, માતા સારે દાજોને. પેલા મોરલાની પાસ બેઠા સારે દાજોને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો, આજે આપણે ચોપડામાં કરવાનું છે. આપણે જે અગાઉના થોડા ઘણા પ્રશ્ન છે ને ફરીથી આપણે કરીશું અને પછી આપણે ચોપડીમાં કરવાનું છે. તો આજે આપણે કયો પ્રશ્ન કરીશું ખબર છે? આગળની સંખ્યા લખો. તો આપણે આજે આગળની સંખ્યા લખીશું. બરાબર? તો એ પ્રશ્ન આપણે ફરીથી કરવાનો છે. તો જુઓ, દરેકે નોટ કાઢજો, પેન્સિલ, રબર એવું સાથે લઈને બેસજો. બરાબર? ચલો, હવે આપણે ભણીશું. તમે ધ્યાન રાખજો. આજે આપણે 1 થી 50 સુધી આગળની સંખ્યા કરવાની છે, પણ તમારે ફક્ત વધારામાં વધારે 1 થી 20 તો ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે 1 થી 50 તો આપણે અત્યારે પહેલી પરીક્ષામાં પૂછાય નહીં, કે હજુ વાર છે એની, પણ આપણે ચોપડીમાં આપ્યું છે એટલે આપણે બધું ફરી કરાવીશું. બરાબર? તો ચલો, આગળની સંખ્યા લખો. તો મેં તમને કીધું હતું ને કે આગળની સંખ્યામાં ક્યાં જોવાનું? એકડા લખવાના અને ઉપર જોવાનું. બરાબર? ઉપર એટલે એકડામાં ઉપર જોવાનું. બરાબર? તો જુઓ, સૂચના શું છે? આગળની સંખ્યા લખો. તો જુઓ, આપણે એકડા મેં લખ્યા છે. બરાબર? તો અહીંયા કેટલા છે? 3. તો એ 3 પર અહીંયા પહેલાં ખાલી જગ્યામાં 3 અહીંયા આપેલા છે ને, એ 3 આપણે એકડામાં જોઈશું. તો જુઓ, અહીંયા છે ને, તો 3 પર આંગળી મૂકવાનું. આ સંખ્યા જોવાની, અહીંયા 3 પર આંગળી મૂકવાનું. 3ની ઉપર શું છે? તો શું આપેલું છે? 3ની ઉપર 2 છે. બરાબર? તો આગળની સંખ્યા એટલે 3ની પહેલાં શું આવે? એટલે બ ગડે 2. ચલો, હવે એ પતી ગયું. પછી આપણે નીચે અહીંયા નહીં જવાનું, આપણે અહીંયા જવાનું. બરાબર? તો અહીંયા કેટલા આપ્યા છે? 4 ગડે 4. 4 આપેલા છે ને, તો આપણે ક્યાં જોઈશું? એકડામાં. તો અહીંયા આપણે આંગળી મૂકીને ચોકડો આવે એટલે આપણી આંગળી ઊભી રાખીશું. બરાબર? તો હવે 4ની પર મેં આંગળી મૂકી, એની ઉપર શું આપેલું છે? 3 આપેલા છે ને, તો એ 3 આપણે અહીંયા લખી નાખવાનું. હવે આંગળી આપણે લઈ લેવાની. બરાબર? હવે અહીંયા નીચે જોઈશું. આની નીચે જે આવ્યું હોય એ જોવાનું છે. તો અહીંયા કેટલા આપેલા છે? 7 અડે 7. તો આપણે શું જોવાનું? 7 જોવાના. એકડામાં 7 જોવાના. તો ચલો, આપણે બોલીશું 1 2 3 4 5 6 7. 7 આવી ગયા છે ને? 7. તો 7 ઉપર આપણે આંગળી મૂકીશું. એની ઉપર શું આપેલું છે? 6 આપેલા છે. તો આપણે અહીંયા લખી નાખીશું 6 ગડે 6. બરાબર? ચલો, આ પતી ગયું. હવે એની નીચેની લાઈન. તો અહીંયા કેટલા આપેલા છે? 6 ગડે 6. બરાબર? તો 6 આપણે જોઈશું. આપણે 6 તો ઓળખીએ છીએ ને. હવે 6 ગડે 6 આ રહ્યા છે. તો 6 આવે એટલે એની પર આંગળી મૂકી દેવાનું. એની ઉપર શું છે? 5. શું આપેલું છે? 5 અડે 5. થયું? ચલો, એ પતી ગયું. હવે એની કેટલા આપેલા છે? 9 આપેલા છે. 9 વડે 9. તો સીધી આપણે 1 થી 10માં 9 પર આંગળી મૂકી દેવાની. જો આંગળી મૂકીએ એટલે આપણું ધ્યાન ઉપર જ જાય, નીચે જાય નહીં. બરાબર? તો 9ની ઉપર શું છે? 8 છે. 8 તો આપણે 8 લખવાના. બરાબર? પછી શું છે? અહીંયા 10. તો જુઓ, 10. તો 10ની પર આપણે આંગળી મૂકવાની. 10ની ઉપર શું છે? 9. તો 9 વડે 9. થયું ને? ચલો, થઈ ગયું આપણે 1 થી 10માં. હવે જુઓ, આ બાજુ 11 થી 20માં આપેલું છે. તો આજે આપણે 11 થી 20માં પણ કરવાનું છે. બરાબર? તો જુઓ, આ કેટલા આપ્યા છે? 11. તો આપણે યાદ રાખવાનું. બરાબર? એ 10 પછી કઈ લાઈન ચાલુ થાય? 2 એકડા 11ની. પણ મેં અહીંયા ઉપર 10 લખી નાખ્યું એટલે તમારું ધ્યાન તરત જ જાય કે ભાઈ 10 પછી કઈ લાઈન ચાલુ થાય? 2 એકડા 11ની. તો અહીંયા પહેલી સંખ્યા કઈ આપી છે? 2 એકડા
11 આપેલા છે. તો 11 શોધવાના. 11ની ઉપર શું આપેલું છે? એકડે મીંડે 10. તમારે એકડા લખીને જ કરવાનું છે તો તમને તરત આવડી જશે. હવે અહીંયા કેટલા છે? એકડ પાંચડ 15 છે ને? તો આપણે એકડ પાંચડ 15 ક્યાં છે? આ રહ્યા છે. એકડ પાંચડ 15. તો એ સંખ્યા પર આપણે આંગળી મૂકીશું. એની ઉપર શું આપેલા છે? એકડ ચોગડ 14 આપેલા છે ને? તો શું લખીશું? અહીંયા આપણે લખીશું એકડ ચોગડ 14. થઈ ગયા? ચલો હવે આ કેટલા આપેલા છે? 20. કેટલા આપેલા છે? 20. બરાબર. તો આપણે 20 ક્યાં છે જોઈશું. જોવાનું બગડીને મીંડે 20 છેલ્લા છે. છેલ્લું. તો ચલો 20 ઉપર આંગળી મૂકું છું. એની ઉપર શું આપેલું છે? એકડ 90 19 છે ને? તો શું કરીશું? આપણે અહીંયા લખી નાખીશું એકડ 90 19. ચલો એ પતી ગયું. હવે નીચે કેટલા આપેલા છે? એકડ 8 18. તો આપણે 11થી 20માં 18 શોધવાના છે. તો 11 12 13 14 15 16 17 18. એકડ 8 18 આપેલા છે. એની પર આંગળી મૂકી દેવાની. એની ઉપર શું આપેલું છે? એકડ 7 17. તો આપણે અહીંયા લખીશું એકડ 7 17. થયું? ચલો એ પતી ગયું. હવે નીચે જુઓ અહીંયા કેટલા આપ્યા છે? એકડ તગડ 13 છે ને? તો ચલો આપણે એકડ તગડ 13 ક્યાં છે જોઈશું. 11 છે, 12 છે, એકડ તગડ 13 છે. તો એકડ તગડ 13 પર મેં આંગળી રાખી. હવે એની ઉપર શું આપેલું છે? એકડ બગડ 12. તો અહીંયા શું લખવાનું આપણે? એકડ બગડ 12 લખવાના છે ને? ચલો હવે અહીંયા નીચે કેટલા આપ્યા છે? એકડ બગડ 12 12 આપેલા છે. તો ચલો એકડ બગડ 12 ક્યાં છે? 10 છે, 2 એકડા 11 છે ને એકડ બગડ 12 આ રહ્યા છે. તો મળી જાય એટલે એની ઉપર આંગળી મૂકવાની. એની ઉપર શું છે? 2 એકડા 11. તો અહીંયા લખીશું આપણે 2 એકડા 11. થયું? ચલો હવે આપણે નીચે જોઈશું. જો 11થી 20 આપણે કર્યા ને? હવે આપણે 21થી 30માં કરવાનું છે. જો મેં 21ની લાઈન અહીંયા લખી છે, તમારે પણ લખવાની છે. તમે આંગળી મૂકીને કરશો ને તો તમને આ સહેલું પડશે. બરાબર. ચલો હવે અહીંયા 21 છે. તો 21ની લાઈન ક્યારે આવે? જ્યારે બગડીને મીંડે 20 આવે એના પછી કઈ લાઈન થાય? બગડ એકડ 21. જુઓ એ 20 મેં અહીંયા આગળ લખી નાખ્યા એટલે તમને સહેલું પડે કે 21. તો 21ની પહેલાં શું આવે? તો આપણને ખબર હોય કે બગડીને મીંડે 20 પછી આવે બગડ એકડ 21. એટલે તમારે આવી રીતે ધ્યાન રાખવાનું કે 21ની લાઈન પહેલાં 20 હતા તો 20ની પછી જ 21 આવે. એટલે જુઓ બગડીને મીંડે 20 બગડ એકડ 21 છે. તો જુઓ અહીંયા પહેલી ખાલી જગ્યા કઈ આપી છે? બગડ એકડ 21. તો 21 પર આપણે આંગળી મૂકીએ. અહીંયા આપણે લખ્યું એટલે ના લખ્યું હોય તો આપણે મોઢે કરવું પડે ને? મોઢે લખવું પડે ને? એટલે મેં લખી નાખ્યું એટલે તમને ખ્યાલ આવી જાય કે 20 પછી 21ની લાઈન આવે. તો જુઓ 21ની ઉપર 20 છે એટલે આપણે અહીંયા લખી નાખીશું 20. 20 21 થયું? હવે શું છે? અહીંયા જો બગડ ચોગડ 24. તો બગડ ચોગડ 24 આપણે જોઈશું 20 21 22 23 24. તો આ રહ્યા બગડ ચોગડ 24 છે. તો 24ની ઉપર શું છે? તો 24ની ઉપર બગડ તગડ 23 છે. તો આપણે અહીંયા લખવાનું બગડ તગડ 23. બરાબર. ચલો હવે અહીંયા શું છે? બગડ સાતડ 27 છે. તો જુઓ બગડ સાતડ 27 આ રહ્યા છે ને? તો હવે બગડ સાતડ. તો બગડ સાતડની ઉપર શું છે? બગડ છગડ છે. તો આપણે શું લખીશું? બગડ છગડ 26. થયું? ચલો હવે અહીંયા શું આપ્યું છે? બગડ પાછળ 25 છે. તો 25ની ઉપર આપણે આંગળી મૂકીશું. આ રહ્યું છે બગડ પાછળ 25. તો 25 પર મેં આંગળી મૂકી દીધી. એની પર શું આપ્યું છે? બગડ ચોગડ 24 છે. તો આપણે અહીંયા લખીશું બગડ ચોગડ 24. થઈ ગયું? ચલો અહીંયા શું આપ્યું છે? બગડ આઠડ 28 આપ્યું છે ને? તો આપણે બગડ આઠડ શોધીશું. તો 21 22 23 બગડ ચોગડ 24 25 26 બગડ સાતડ 27 બગડ આઠડ 28 છે. આ 28 ને આ 28 મળી ગયા. તો 28 ઉપર આપણે આંગળી મૂકવાની. એની ઉપર શું આપ્યું છે? બગડ સાતડ 27. થયું? ચલો હવે નીચે આ કેટલા છે? તગડીને મીંડે 30. તો 30 સૌથી છેલ્લા આપેલા હોય
તો જોઈશું આ રહ્યા છે ને તગડીને મીંડે 30, તો 30 ઉપર આંગળી મૂકવાની, એની ઉપર શું આપેલું છે? બગડ 90 29. થયું ને? ચલો હવે નીચે જોઈએ. અહીંયા કેટલા આપ્યા છે? 2 બગડા 22. તો 22 આપણે શોધીશું. 20 21 22. તો 22 મળી ગયા ને? તો 22 પર આપણે આંગળી મૂકવાની, એની ઉપર શું આપેલું છે? બગડ એકડ 21. તો આપણે અહીંયા શું લખીશું? બગડ એકડ 21. થયું ને? ચલો હવે આપણે એની બાજુમાં જશું. જો અહીંયા શું આપ્યું છે? તગડ એકડ 31. તો આપણે તગડ એકડ 31 કઈ લાઈન પછી આવે? તો જુઓ 30 હોય, 30 પછી જ 31ની લાઈન આવે ને. તો જુઓ આ 30 હું અહીંયા લખી નાખીશ એટલે તમને ખબર પડે કે 31ની પહેલાં 30 આવે. જેમ આપણે 20માં કર્યું ને, હે ને, 21ની લાઈનમાં 20 લખ્યા ને, એવી જ રીતે આ બાકી રાખ્યું હતું કે તમને ખબર પડે કે 31ની પહેલાં 30 આવે, 30 પછી જ 31 આવે. અને જ્યારે આપણે આગળની સંખ્યા કરીએ એટલે ખબર પડે. બરાબર? ચલો અહીંયા લખેલું છે એટલે આ ચેકી નાખ્યું. ચલો હવે તગડ એકડ 31. તો 31ની લાઈન જોઈશું. તગડ એકડ 31. તો 31ની ઉપર શું આપેલું છે? તગડીને મીંડે 30. તો આપણે અહીંયા લખી નાખીશું તગડીને મીંડે 30. 30 31. થયું ને? 30 31. ચલો હવે તગડ છગડ 36. તો શું કરીશું આપણે? અહીંયા તગડ છગડ 36 શોધીશું. તો 30 31 32 33 34 35. તગડ છગડ 36. થયું? તો 36 ઉપર આંગળી મૂકી, 36ની ઉપર શું આવે? તગડ પાછળ 35. તો અહીંયા લખીશું આપણે તગડ પાછળ 35. થયું? ચલો હવે અહીંયા શું આપ્યું છે? તગડ બગડ 32 આપેલું છે. 32. તો ચલો 30 31 32. 32 થયું? ચલો તગડ બગડ 32 પર આંગળી મૂકી, એની ઉપર શું આપેલું છે? તગડ એકડ 31 આપેલું છે ને. તો ચલો આપણે અહીંયા લખીશું તગડ એકડ 31. થયું? ચલો હવે નીચે કેટલા આપ્યા છે? તગડ પાછળ 35. તો 30 31 32 33 34 છે. 35. તો 35ની ઉપર શું આપેલું છે? તગડ ચોગડ 34. તો આપણે અહીંયા લખીશું તગડ ચોગડ 34. થયું? ચલો હવે અહીંયા શું છે? તગડ આઠડ 38 છે. તો આપણે તગડ આઠડ શોધીશું. આ રહ્યું છે. તો તગડ આઠડ પર મેં આંગળી મૂકી, એની ઉપર શું છે? તગડ સાતડ 37. તો આપણે અહીંયા શું લખીશું? તગડ સાતડ 37. ચલો હવે નીચે શું આપ્યું છે? તગડ સાતડ 37 આપેલું છે. તો આપણે એકડામાં તગડ સાતડ 37 જોવાનું. આ રહ્યું છે ને. તો શું કરીશું? એના ઉપર આંગળી મૂકવાની, એની ઉપર શું આપેલું છે? તગડ છગડ 36 આપેલું છે ને. તો શું કરી નાખવાનું? તરત અહીંયા લખી નાખવાનું. ચલો અહીંયા કેટલા આપેલા છે? તગડ ચોગડ 34. તો તગડ ચોગડ 34 આપણે જોઈશું. ક્યાં છે? આ રહ્યું છે ને. તો તગડ ચોગડ પર આંગળી મૂકી, 34ની ઉપર શું આવે? 2 તગડા 33 છે ને. તો એ 33 આપણે અહીંયા લખવાનું છે. લખ્યું? ચલો હવે અહીંયા કેટલા આવ્યા? ચોગડીને મીંડે 40 આવ્યું ને. 40. તો 40 તો નીચે જ છે. ચલો એની પર મેં આંગળી મૂકી, એની ઉપર શું આપેલું છે? તગડ 90 39. તો તગડ 90 39. ચોગડીને મીંડે 40. થયું ને. તો તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. આ તમારે 2-4 વાર કરવું પડશે એટલે તમને યાદ રહી જશે. ચલો હવે આપણે પાછળ પાનું ફેરવીશું. જુઓ હવે અહીંયા આપણે 41ની લાઈન કરવાની છે. તો આપણે કહીએ છીએ ને કે 41ની પહેલાં કઈ લાઈન હતી? તો 31ની લાઈન હતી ને. તો 40 આવે પછી જ 41 આવે. તો મેં અહીંયા આગળ 40 લખી નાખ્યા છે. બરાબર? અને પછી 41ની લાઈન ચાલુ કરી છે. તો અહીંયા શું પ્રશ્ન આપણે પૂછ્યું છે ખાલી જગ્યામાં? ચોગડ એકડ 41ની ઉપર શું આવે? તો 41 આ રહ્યા. એની પર આંગળી મૂકીએ એટલે એની ઉપર શું આપેલું છે? 40. થયું? આપણે આગળ કર્યું ને એના જેવું જ છે. આ એ જ પ્રશ્ન છે. આગળની સંખ્યા લખો. બરાબર? હવે આ કેટલા આપ્યા છે? ચોગડ પાછળ 45 છે.
તો 45 ક્યાં છે જોઈશું. 41, 42, 43, 44, 45 છે. ચોગડ પાછળ 45. તો 45 ઉપર આંગળી મૂકીએ. એની ઉપર શું આપ્યું છે? 2 ચોગડા 44 છે. તો આપણે શું કરીશું? અહીંયા 2 ચોગડા 44 લખીશું. લખાઈ ગયું? ચલો અહીંયા ચોગડ બગડ 42. તો આપણે 42 ક્યાં આપે છે જોઈએ. ચોગડેને મીંડે 40, ચોગડ એકડ 41, ચોગડ બગડ 42 મળી ગયું. તો એની પર આંગળી મૂકી દેવાની. હવે એની ઉપર શું આપેલું છે? ચોગડ એકડ 41. તો આપણે લખીશું ચોગડ એકડ 41. લખ્યું ને? ચલો હવે અહીંયા શું છે? ચોગડ તગડ 43 છે. તો આપણે 43 આવે એટલે આંગળી ઊભી રાખીશું. આ રહ્યું છે ને ચોગડ અને તગડ. તો ચોગડ તગડ 43ની ઉપર શું આપ્યું છે? ચોગડ બગડ 42 છે ને? તો આપણે અહીંયા શું લખવું પડશે? ચોગડ બગડ 42 થયું. ચલો હવે અહીંયા શું આપ્યું છે? ચોગડ છગડ 46. તો 46 આવે એટલે આપણે આંગળી ઊભી રાખીશું. 40, 41, 42, 43, 44, 45, 46. ચોગડ છગડ 46. તો 46ની ઉપર શું આવે? ચોગડ પાછળ 45 આવે ને? તો આપણે અહીંયા લખીશું ચોગડ પાછળ 45, પછી ચોગડ છગડ 46. ચલો હવે નીચે જોઈએ. ચોગડ નવ્વડ 49. શું આવે? ચોગડ નવ્વડ 49. તો આપણે જોઈશું 41, 42, 43, 44, 45, 46, 47, 48, 48. ચોગડ નવ્વડ 49 થયું. આવ્યું? તો 49 પર આંગળી મૂકીશું. એની પર શું આપ્યું છે? ચોગડ આઠડ 48. તો આપણે અહીંયા લખીશું ચોગડ આઠડ 48 થયું. ચલો અહીંયા શું આપ્યું છે? 5 ડેને મીંડે 50 આપ્યું છે. તો ચલો 50 ક્યાં છે? છેલ્લા છે ને? તો 50 ઉપર આંગળી રાખીએ એટલે એની ઉપર શું આવે છે? ચોગડ નવ્વડ 49. તો આપણે અહીંયા લખીશું ચોગડ નવ્વડ 49 થયું. થયું ને? ચલો હવે નીચે ચોગડ આઠડ 48 થયું. તો ચોગડ આઠડ એટલે ઊભું રહી જવાનું. આ રહ્યું છે ચોગડ આઠડ 48ની ઉપર આંગળી મૂકીએ. એની ઉપર શું આપેલું છે? ચોગડ સાતડ 47 છે ને? તો એ 47 આપણે અહીંયા લખી નાખવાનું. લે 47 48 થઈ ગયું. ચલો હવે આ શું આપ્યું છે? 2 ચોગડા 44 છે ને? તો ચલો 2 ચોગડા 44 ક્યાં છે? ક્યાં છે? આ રહ્યું છે ને ઉપર. તો 44 ઉપર આપણે આંગળી મૂકી દઈએ. એની ઉપર શું આવે છે? ચોગડ તગડ 43 છે ને? તો આપણે અહીંયા લખીશું. ચલો થયું ને? જુઓ તમારે આની રોજે પ્રેક્ટિસ કરવાની છે. થઈ ગયું ને? આપણે 50 સુધી પૂરું. ચલો હવે આપણે નીચેનો પ્રશ્ન કરીશું. બરાબર? આ નીચેનો પ્રશ્ન શું છે? સૂચના વાંચું છું, ધ્યાન રાખજો. નાની સંખ્યા પર ગુણ કરો. નાની સંખ્યા આપણે 1 થી 20માં જ કરવાની છે. બરાબર? તો એમાં પણ ક્યાં જોવાનું છે? જેમ આગળની સંખ્યામાં આપણે ઉપર જોતા હતા ને, એમ આમાં પણ આપણે આજે પણ ઉપર જ જોવાનું છે. બરાબર? નાની સંખ્યામાં આપણે ઉપર જોઈશું. તો ધ્યાન રાખજો. અહીંયા એકડા હું લખીશ, તમારે પણ લખવાના છે. તો એકડ 1, બગડ 2, ચોગડ 3, ચોગડ 4, પાછળ 5, છગડ 6, સાતડ 7, આઠડ 8, નવડ 9, એકડે મીંડે 10 થયું. જુઓ થયું ને? 10. તો જુઓ હવે બે સંખ્યા સામ સામે આપી હોય, એ બેમાં જે એકડામાં પહેલાં આવે ને, જે ઉપર આવે ને, એના ઉપર આપણે ગોળ કરવાનું છે. બરાબર? તો જુઓ અહીંયા પાછળે 5 છે અને તગડે 3 છે. તો જોઈશું એકડે 1, બગડ 2, તગડે 3, ચોગડે 4, પાછળે 5 છે. બે સંખ્યા આપેલી છે, એ જ બે સંખ્યા જોવાની છે, બીજી બધી જોવાની નહીં. ચલો હવે 5 અને 3માં કોણ પહેલાં આવ્યું છે? તો બોલવામાં પહેલાં શું આવે છે? તગડે 3 આવે છે કે પાછળે 5? તો શું આવે? તગડે 3, કારણ કે 3 પહેલાં છે અને 5 પછી છે, એટલે શું આવે? પહેલાં 3. તો નાની સંખ્યા કઈ કહેવાય? 5 અને 3માં 3 કહેવાય. ચલો હવે આ બે જોવાનું, 7 અને 8. તો 7 અને 8 આ બે સંખ્યા છે
તો કયું પહેલાં ઉપર આવે? 7 ઉપર છે કે 8 ઉપર છે? તો આ તો તરત ખબર પડી જ જાય ને કે 7ની નીચે 8 છે, 7 તો ઉપર છે ને? તો શું કરવાનું? 7 ઉપર ગોળ કરી દેવાનું. હવે નીચે જુઓ, એક જ સંખ્યા પર ગોળ કરવાનું છે, બેય ઉપર ગોળ કરવાનું નહીં. ચલો હવે 6 અને 4 છે, તો જુઓ 6 ગળે 4 અને 6 ગળે 6. તો જુઓ કયું પહેલાં આવે છે? ચોગડો ઉપર આવે છે કે છગડો ઉપર આવે છે? તો ચોગડો ઉપર આવે છે. કેમ કે 4 5 6, 6 પછી બોલાય છે અને ચોગડે 4 પહેલાં બોલાઈ જાય છે, એટલે એની પર આપણે ગોળ કરીશું. થઈ ગયું? ચલો હવે 9 10, તો 9 10 પર આપણે આંગળી મૂકીશું. બરાબર. હવે જોઈશું કે 10 પહેલાં લખેલા છે કે 9 પહેલાં લખેલા છે. તો તરત ખબર પડી જ જાય કે 9 ઉપર છે. તો શું કરીશું આપણે? એની ઉપર ગોળ કરી દઈશું. ચલો હવે 1 અને 2 છે, તો હવે એકડો અને બગડો, તો આ બેમાં પહેલું કોણ આવે છે? તો તરત જ ખબર પડી જાય ભાઈ કે એકડો પહેલો છે, બગડો પછી છે, એટલે 1 ઉપર ગોળ કરીશું. થઈ ગયું? ચલો હવે એની બાજુનું આ 10 અને 8, તો જોઈએ આપણે 8 આ રહ્યા અને 10 આ રહ્યા છે ને? તો કઈ સંખ્યા પહેલાં આવી? 8 પહેલાં છે કે 10? તો શું આવે? 8. કેમ કે 8 ઉપર છે, 10 નીચે છે, એટલે 8 પર ગોળ કરવાનું છે. ચલો હવે 9 10, તો 9 10, તો આમાં પણ તરત ખબર પડી જાય કે ભાઈ 9 પહેલાં છે, એટલે 9 પર ગોળ કરીશું. હવે નીચે 6 અને 5 છે, તો જુઓ 6 અને 5, તો બે સંખ્યા જોડે આપેલી છે. હવે જોવાનું 5 પહેલાં છે કે 6 પહેલાં લખેલા છે એકડામાં? તો 5 પહેલાં છે, એટલે 5 એ નાની સંખ્યા છે, એટલે એની પર ગોળ કરી દેવાનું. હવે જુઓ નીચે લાઈનમાં જ જવાનું, એટલે આપણે ભૂલ પડે નહીં. હવે 5 અને 3, તો 5 અડે 5 અને તગડે 3 છે, તો 3 અને 5માં શું પહેલાં આવે? તો કોણ ઉપર છે? તગડો ઉપર છે કે 5? તો તગડે 3 ઉપર છે, એટલે શું કરીશું આપણે? 3 પર ગોળ કરીશું. ચલો હવે નીચે શું આપ્યું છે? 6 ગળે 4 6 ગળે 6, તો 4 અને 6માં પહેલાં શું આવે એ જોઈશું આપણે. તો 6 ગળે 4 આ રહ્યો, 6 ગળે 6 આ રહ્યો. બરાબર. તો પહેલાં શું છે? 4 પહેલાં છે કે 6 પહેલાં છે? તો 4 પહેલાં છે, એટલે આપણે શું કરીશું? 4 પર ગોળ કરીશું. થઈ ગયું? આ 1 થી 10માં નાની સંખ્યા હતી. હવે આપણે 11 થી 20માં કરીશું. ચલો હવે 11 થી 20માં હું એકડા લખીશ, આ બાજુ લખીશ, એટલે તમને દેખાય ને. 12 13 14 15 16 17 18 19 20 થયું. જો મેં 11 થી 20, એટલે 10 પહેલાં લખે એટલે ખ્યાલ આવે તમને. ચલો 11 અને 10, બરાબર. તો 11 અને 10માં કોણ પહેલાં છે? જુઓ 11 પર આંગળી મૂકો, તો પહેલાં શું આવ્યું? 10. 10 અને 11માં પહેલાં શું છે? તો 10 છે ને? તો 10 એ નાની સંખ્યા કહેવાય. બરાબર. ચલો હવે 20 અને 19, તો આપણે 20 અને 19 જોઈશું. જુઓ આ 20 છે અને આ 19 છે. તો આપણે બે સંખ્યામાં પહેલી કઈ સંખ્યા આવી? 20 પહેલાં લખેલા છે કે 19 લખેલા છે? તો 19 ઉપર કઈ સંખ્યા આપેલી છે? 19. તો આપણે અહીંયા શું કરીશું? 19 પર ગોળ કરીશું. ચલો હવે નીચે આ બે સંખ્યામાં જોવાનું છે, એકડ આઠડ 18 અને બગડીને મીંડે 20. તો આપણે બે જ સંખ્યા પર આંગળી મૂકીશું, એકડ આઠડ 18 અને બગડીને મીંડે 20. ચલો હવે 18 ઉપર છે કે 20 ઉપર છે? ઉપર, એટલે આમ જવાનું. બરાબર. તો જોઈ લો, આ 20 છે, પછી આ 18 છે, તો ઉપર પહેલાં કઈ લખેલી છે સંખ્યા? એકડ આઠડ 18. 20 તો નીચે છે, એટલે 18 આવે ને? તો શું કરીશું? એકડ આઠડ 18 પર ગોળ કરીશું. ચલો હવે એકડ સાતડ 17, એકડ પાછળ 15, તો 15 અને 17 પર આંગળી મૂકીશું. એક આ રહ્યું અને આ રહ્યું છે. તો ચલો કઈ સંખ્યા ઉપર આવી? 17 ઉપર છે કે 15? તો 15 ઉપર છે, એટલે આપણે તરત જ 15 પર ગોળ કરી દેવાનું. થઈ ગયું? ચલો હવે નીચે સંખ્યા આપી છે, એકડ ચોગડ 14 અને એકડ છગડ 16 આપેલી છે ને? તો આપણે જોઈશું 14 અને 16, તો 14 આ રહ્યા અને 16 આ રહ્યા. તો આ બે સંખ્યામાં પહેલાં શું આપ્યું છે? 14 છે કે 16 છે? તો 14 છે ને? તો શું કરીશું આપણે? 14 ઉપર ગોળ કરી દઈશું. થઈ ગયું? ચલો અહીંયા શું આપ્યું છે? 12 અને 11, તો એકડ બગડ 12, બે એકડા 11. તો પહેલાં કઈ સંખ્યા આવે? અહીંયા જોઈએ આપણે કે 10, બે એકડા 11, એકડ બગડ 12.
બરાબર. તો 12 ઉપર છે કે 11 ઉપર છે? બે સંખ્યામાં જોવાનું છે, 11 અને 12. તો કઈ સંખ્યા પહેલાં લખી છે? તો 11 છે. તો શું કરીશું? 11 પર ગોળ કરી દઈશું. થઈ ગયું? ચલો હવે આ બાજુ ધ્યાન રાખજો હો. જો આ 18 છે અને આ 19 છે. તો 1 8 18, 1 9 19. તો આ બે સંખ્યામાં પહેલાં કઈ સંખ્યા છે? 18 છે કે 19? તો 18 છે ને ઉપર. 19ની પહેલાં 18 આપેલા છે એટલે 18 પર ગોળ કરવાનું. હવે અહીંયા શું આપ્યું છે? 16 અને 15 છે. તો 1 6 16, 1 5 15. તો 15 અને 16માં પહેલાં શું આપેલું છે? 15 છે ને. 16ની પહેલાં શું આપેલું છે? 15. તો 15 પર ગોળ કરીશું. ચલો હવે નીચે બગડે ને મીંડે 20, 1 9 19. તો આપણે જોઈશું 1 9 19, બગડે ને મીંડે 20. તો કઈ સંખ્યા પહેલાં છે? 1 9 19. તો 19 પર ગોળ કરીશું. થઈ ગયું? ચલો હવે નીચે 2 એકડા 11, એકડ બગડ 12 છે ને. તો 2 એકડા 11 ને એકડ બગડ 12. આપણે ફરીથી છે જોઈએ આપણે કે 10 11 12. તો જોઈએ 11 પહેલાં છે કે 12 પહેલાં છે? તો 11 છે બરાબર. 12 તો નીચે છે એટલે આપણે 11 પર ગોળ કરીશું. થઈ ગયું? ચલો હવે એ પતી જાય એટલે નીચે જવાનું છે. 12 અને 14. તો 12 ક્યાં છે? આ રહ્યા. અને 14 ક્યાં છે? આ રહ્યા. તો પહેલાં કઈ સંખ્યા આવી? 14 ઉપર છે કે 12? તો તરત જ ખ્યાલ આવી જાય, એકડા લખેલા હોય એટલે 12. તો શું કરીશું? 12 ઉપર ગોળ કરી દઈશું. થઈ ગયું? ચલો હવે આ નીચેનું છેલ્લું છે. હવે 14 અને 13 છે. તો 14 અને 13 આપણે જોઈશું કે શું પહેલાં છે? તો આપણે 13 અને 14. તો કઈ સંખ્યા પહેલાં છે? 14 પહેલાં છે કે 13 છે? તો 13 છે અને 14 છે. તો શું પહેલાં આવ્યું? 13 આવ્યું ને. 13. તો શું કરી દેવાનું? એની ઉપર ગોળ કરી દેવાનું. થઈ ગયું? થયું ને. જુઓ. ચલો બસ આજે આપણે આટલું જ કરવાનું છે. આ બધા પ્રશ્ન જે તમને 2 પ્રશ્ન કરાયા ને, આગળની અને નાની સંખ્યા, એ તમારે